श्री महाभारत कथा। श्री महाभारत कथा। महाभारत कथा। कथा है पुरुषार्थ की, ये स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत पाथ की। शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वथा। शब्द दिग्घोषित हुआ। नमो नमः। स्वागतम। ધોરણ 12 વિષય સંસ્કૃત। આ ગીત ધ્વનિ દ્વારા આપ સમજી ચૂક્યા છો કે સંસ્કૃત વિષયમાં આજનો વિષયાંક છે આપણો મહાભારત। આપ સૌ મહાભારતની કથાથી સુપરિચિત છો, કેમ કે ઘરે ઘરે એ વણાયેલી ગવાયેલી આ કથા છે। એમાંય બી.આર. ચોપરા દ્વારા નિર્મિત મહાભારતની જે સિરિયલ પ્રસ્તુત થઈ હતી એ અમારી પેઢીને પણ ખૂબ જોવા સાંભળવા મળી છે અને આ લોકડાઉનના સમય દરમિયાન તમે બધાએ પણ આ સિરિયલને ખૂબ સારી રીતે જોઈ છે, એટલે તમે એક એક પાત્રને બરાબર સમજો છો, જાણો છો। મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ છે। હું સૌ પ્રથમ એમના જે રચયિતા છે એમની વાત કરું છું કે પરાશર મુનિ એક વખત યમુના પાર કરતા હતા અને દરમિયાન એક માછીમારની કન્યા સત્યવતી, જેનું નામ મત્સ્ય ગંધા હતું, એમના સૌંદર્યથી મોહિત થાય છે અને એમના સંયોગથી વ્યાસજીનો જન્મ થયો। તેઓ રંગે કાળા હતા એટલે તેઓ શું કહેવાયા? એ કૃષ્ણ કહેવાયા। વળી દ્વીપ ઉપર એમનો જન્મ થયો, યમુનાના દ્વીપ ઉપર એમનો જન્મ થયો હોવાથી એ દ્વૈપાયન કહેવાયા। પછી જે ઉમેરાય છે એમાં વેદ વ્યાસ। જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે વેદ કોણે લખ્યા, એટલે તરત જવાબ ઘણા વિદ્યાર્થીઓ આપી દે કે વ્યાસજીએ લખ્યા। શું કામ? એની સાથે જોડાયેલું નામ છે। પણ આપ સૌ જાણો છો કે વેદના રચયિતા કોઈ વ્યક્તિ વિશેષ નથી, એ તો અપૌરુષેય છે। આપણા ઋષિમુનિઓ સમાધિસ્થ અવસ્થામાં બેસતા ત્યારે એમને જે મંત્રોનું દર્શન થયું અને એ મંત્રો એના શિષ્યોને આપ્યા, એ મંત્રો પછી એના શિષ્યોને પરંપરાગત રીતે જે આપણને સાહિત્ય મળે છે તે વેદ છે। પરંતુ વ્યાસજીએ આ વેદનો વિસ્તાર કર્યો, આ વેદને યોગ્ય સ્વરૂપ આપ્યું, એનું વિભાગીકરણ કર્યું, એટલે એને વેદ વ્યાસ કહેવાય છે। આજે પણ કોઈ પારાયણ કે ભાગવત સપ્તાહ વાંચનાર કોઈ આચાર્ય હોય છે એને આપણે વ્યાસજી કહીએ છીએ અને જેના ઉપર બેસે છે એને આપણે વ્યાસપીઠ આજે પણ કહી રહ્યા છીએ। આ વ્યાસનો મહિમા છે, એટલે કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ। હવે એમને આપણે સૌપ્રથમ નમસ્કાર કરીએ આ શ્લોકના માધ્યમથી। નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैल पूर्णा प्रज्वलितो ज्ञानमयः प्रदीपः। જેના વડે મહાભારત રૂપી જેના વડે મહાભારત રૂપી તેલથી ભરપૂર જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થયો છે। શેનો દીવો પ્રજ્વલિત થયો છે? જ્ઞાનનો। મહાભારત રૂપી તેલ એમાં પુરાણું છે એ દીવામાં, અને જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થયો છે। જેના વડે, કોના વડે? એ અહીં આવશે વ્યાસ। તે વિશાળ બુદ્ધિવાળા એટલે કે તેજ બુદ્ધિવાળા, ફુલ્લ અરવિંદાયત એટલે વિકસિત કમળના લાંબા
પાનના નેત્ર જેવા, પાંદડીના નેત્ર જેવા વ્યાસજી આપને નમોસ્તુતે, આપને નમન હો. આ આપણે એક મંગલાચરણ મહાભારતનું આપણે કહ્યું. મારે હવે આપણે એ કહેવું છે કે મહાભારત જે નામ છે કયા સંદર્ભમાં ક્યારે આવ્યું છે. તો મારે એ કહેવું પડે કે મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ છે, જય, ભારત અને મહાભારત. સૌ પ્રથમ જય નામે હતું કે જેમાં પાંડવો અને કૌરવોના સંગ્રામની કથા આવે છે, સંઘર્ષની કથા આવે છે, જેમાં પાંડવોનો વિજય થાય છે, એટલે એ જય નામે ઓળખાતું હતું, જેમાં 8000 જેટલા શ્લોકો હતા. ત્યાર પછી એ ભારત નામાભિધાન મળે છે, કારણ કે એમાં કેટલોક વિસ્તાર થાય છે કથામાં, એટલે ભારત એમાં લગભગ 24000 જેટલા શ્લોકો છે. અને પછી તો કેટલીક આડકથાઓ અને ઉપકથાઓ એમાં ઉમેરાતી ગઈ અને એક વિશાળ ગ્રંથ મળે છે, એનું નામ છે મહાભારત, જેમાં 1 લાખથી વધારે શ્લોકો હતા. એને વિરાટ કાવ્ય કહેવાય છે. આપણે જોઈએ છીએ કે ભારત વર્ષના 2 આર્ષ મહાકાવ્ય રામાયણ અને મહાભારત. એમ મહાભારત એક એપિક કાવ્ય એને કહી શકાય. એ મહાભારતને પર્વમાં વિભાજિત કરેલ છે. જેમ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે રામાયણ એક કાંડમાં વિભાજિત છે. કેટલા કાંડમાં વિભાજિત છે યાદ છે? હા, 7. તો મહાભારતનો પ્રશ્ન પૂછે કે કેટલા પર્વ આવે છે, તો તમારે કહેવાનું કે 18 પર્વ છે. પ્રશ્ન પૂછે ક્યાં ક્યાં, અથવા તો મહાભારતનો વિષય વસ્તુ આવે ત્યારે તમારે લખવા પડે, તો હું એક વખત બોલી જાઉં છું આપની સમક્ષ. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, આશ્વમેધિક પર્વ, આશ્રમ પર્વ અને મુસલ પર્વ, મહાપ્રાસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. શરૂઆત ક્યાંથી છે? આદિ પર્વ, અને પૂર્ણ ક્યાં થાય છે? સ્વર્ગારોહણ પર્વ. બધા પરીક્ષામાં કે કોઈ પ્રશ્ન લખ્યો કે બધા નામ યાદ ન રહે, પ્રયત્ન કરવાનો. ન યાદ રહે તો જેટલા યાદ રહે એટલું પછી તમારે, હું વિદ્યાર્થીઓને કહું, તમારે ડોટ ડોટ કરી દેવાનું અને પછી લખી નાખવાનું સ્વર્ગારોહણ પર્વ. એટલે પરીક્ષકને એ પ્રશ્નનો જવાબ જોતી વખતે, તપાસતી વખતે ખ્યાલ આવી જાય કે આ વિદ્યાર્થીને આ બધા જ પર્વના નામ તો આવડે છે, પરંતુ સમયના અભાવે આ વિદ્યાર્થી લખી શક્યો નથી. એટલે સ્વર્ગારોહણ પર્વ ખાસ લખો. હું તમને યાદ અપાવું કે સ્વર્ગારોહણ પર્વ જે છે એમની જે ઘટના છે એ બદ્રીનાથ પાસે એક માના ગામ છે, જે ભારતનું છેલ્લામાં છેલ્લું ગામ છે. માના ગામ બહુ નાનું ગામ છે. બદ્રીનાથથી લગભગ 4-5 કિલોમીટર દૂર થાય. હું ત્યાં ગયેલો છું. હવે ત્યાંથી એ નિર્દેશ કરેલો છે કે ત્યાંથી પાંડવો અને દ્રૌપદી પાંચેય એ બધા ત્યાંથી નીકળ્યા હતા, ત્યાંથી ગયા હતા. ક્યાં જવા માટે? સ્વર્ગમાં જવા માટે. દૂરથી મેં જોયું હતું કે ત્યાં દ્રૌપદીની એક મંદિર જેવું હતું, સ્થાનક જેવું હતું. એવું ત્યાંથી અમને કહેવામાં આવ્યું કે ત્યાં દ્રૌપદીએ પ્રાણ ત્યજ્યા હતા. પછી આપણે જાણીએ છીએ એક પછી એક ભાઈઓ એ પ્રાણ ત્યજી દે છે, પોતાનું શરીર ત્યજી દે છે. બીજું મારે એ પણ યાદ આપવું છે કે માના ગામમાં અમે જ્યારે એની સીડી ચડતા હતા, થોડી ઊંચાઈ ઉપર છે, ત્યારે એક વ્યાસજીની ગુફા હતી. ત્યાં પણ એની નોંધ મૂકી છે કે વ્યાસજીએ અહીંયા બેસીને મહાભારત લખેલું છે, એનું સર્જન અહીંયા કરેલું છે વ્યાસજી. એટલે આ 18 પર્વની મેં વાત કરી. હવે મહાભારતની વ્યાપકતા કેવી છે એ તમે જુઓ. ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદ્દિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન ત્વત્ક્વચિત. જોયું શું કહે છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભારતીય સંસ્કૃતિ આ પાયાગત 4 બાબતો સાથે સંકળાયેલી છે. એ 4 સંદર્ભમાં જે અહીં છે તે બીજે તમને જોવા મળશે. જે મહાભારતમાં છે ને એ તમને બીજે જોવા મળશે. પરંતુ યત ન ઇહ અસ્તિ, જે અહીં નથી એટલે મહાભારતમાં નથી, તત ન ક્વચિત, તે તમને ક્યાંય જોવા મળશે નહીં. આ એક ગૌરવશાળી બાબત છે, જેની વિશાળતા, સર્વવ્યાપકતા દર્શાવે છે. કે એનો વિષય વસ્તુ બહુ
મોટા ફલક ઉપર પથરાયેલું છે. આમે તમે જુઓ તો રામાયણની કથાની જે મહાભારતની કથા બહુ સરળ નથી. એમાં કેટલા બધા આટાપાટા આંટીઘૂંટી વારંવાર આવતી હોય છે, તમે બધા જાણો છો. મેં તમને હમણાં આની વાત કરી કે કૃષ્ણ, દ્વૈપાયન, વેદવ્યાસ. પરંતુ હવે મારે તમને એ કથા કેવી હોય કે મારે પાંડવો અને કૌરવોની કથા મારે તમને કેવી છે કે કેવી રીતે લડાઈ થઈ, શું થયું, શું વગેરે વગેરે, તો ઘણો મોટો સમય થાય. પણ જે તમે કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓ ઓછું જાણતા હશો એવી એક હું તમને આની વાત કરીશ કે જેમના એ પૂર્વજો થઈ ગયા છે. પૂર્વજો એ કોણ હતા આના કૌરવ અને પાંડવોના, એ મારે તમને વાત કરવી છે. પહેલી વસ્તુ એક વાત એ કહું છું કે શંતનુ રાજા હતા. એ શંતનુ રાજાને એક પુત્ર હતો દેવવ્રત. શંતનુએ ગંગાના નિયોગથી, ગંગા નામની સ્ત્રીના નિયોગથી શંતનુએ એક દેવવ્રતને જન્મ આપ્યો. એ દેવવ્રત બીજા કોઈ નહીં પણ એ ભીષ્મ પિતામહ. આ એક વાત યાદ રાખજો. બીજી વાત કે કુરુવંશના એક પ્રતાપી રાજા જે હતા શંતનુ, મેં હમણાં જે વાત કરી હતી, તે એક વખત મહર્ષિ વ્યાસને જેમણે જન્મ આપ્યો. મેં શરૂઆતમાં કહી દીધું મહર્ષિ વ્યાસને કોણે જન્મ આપ્યો, બરાબર છે? કોણે જન્મ આપ્યો તો કે પરાશર મુનિ અને સત્યવતી. એમણે જે જન્મ આપ્યો તો તે સત્યવતીને જોયા એક વખત. કોણે જોયા તો કે શંતનુએ. અને એના સૌંદર્યથી તે મોહિત થઈ ગયા. એમણે એમના પિતા પાસે એની કન્યાની માગણી કરી. સત્યવતીનો પિતા બહુ મુત્સદી હતો, ચાલાક હતો. એટલે એણે શંતનુ પાસે માગણી મૂકી, શરત મૂકી. કારણ કે એને ખ્યાલ હતો કે શંતનુને એક દેવવ્રત નામનો પુત્ર છે. એટલે એણે શું કહ્યું કે હું એક શરતે પરણાવું મારી દીકરીને, કે મારી દીકરીને ત્યાં જે પુત્રનો જન્મ થાય એને જ રાજ્યનો અધિકાર મળે, દેવવ્રતને નહીં. ત્યારે ગંગાપુત્ર દેવવ્રતે એ પ્રતિજ્ઞા લીધી કે હું રાજ્યનો અધિકારી બનીશ નહીં ક્યારેય. એટલું જ નહીં પણ હું નહીં પરણવાની પણ પ્રતિજ્ઞા લઉં છું. કેમ કે મારા વંશમાં થયેલું કોઈ સંતાન પણ આ રાજ્યના અધિકારી ન બને. એટલું એમણે પ્રતિજ્ઞા લીધી, ભીષણ પ્રતિજ્ઞા. એટલે જ તે શું કહેવાયા? ભીષ્મ પિતામહ કહેવાયા. હવે આ સત્યવતી જે છે એમનાથી ચિત્રાંગન અને વિચિત્ર વીર્ય નામના બે પુત્રો થાય છે. પરંતુ એમને ત્યાં વિચિત્ર વીર્યનો જે જન્મ થયો, પછી એ મોટો થયો, એમને અંબિકા અને અંબાલિકા સાથે એના વિવાહ થયા. પરંતુ એમને ત્યાં સંતાન થાય એ પહેલા જ વિચિત્ર વીર્ય મૃત્યુ પામે છે. રાજા શંતનુ હવે પોતાનો વંશ આગળ વધારી શકે તેમ ન હતો. એટલે એમની જે પત્ની હતી સત્યવતી, સત્યવતીએ એમનો જે અપર પુત્ર હતો વ્યાસજી, એમને વિનંતી કરી કે તારા દ્વારા મને પુત્ર પ્રાપ્તિ થાય. અને એ જમાનામાં નિયોગ પ્રથાથી વ્યાસજીના સંયોગથી અંબિકાએ એક પુત્રને જન્મ આપે છે. જ્યારે વ્યાસજી અંબિકા પાસે ગયા ત્યારે અંબિકા તો ગભરાઈ ગઈ. શું કામે? કારણ કે એમનું તો વિરાટ સ્વરૂપ હતું, ભયંકર સ્વરૂપ હતું, મોટા વાળ હતા, ચળકતી પીળી આંખો હતી, મોટું કપાળ હતું, અને ગભરાઈ ગઈને આંખો બંધ કરી દીધી. અને જે પુત્ર થયો તે ધૃતરાષ્ટ્ર. ત્યાર પછી એ વ્યાસજી અંબાલિકા પાસે જાય છે. અંબાલિકા પણ એમને જોઈને ગભરાઈ ગઈ, એ પીળી પડી ગઈ, ફીકી પડી ગઈ. એટલે એમને ત્યાં જે પુત્ર અવતરે છે એ પુત્રનું નામ છે પાંડુ. ત્યાર પછી સત્યવતી એક દાસીને મોકલે છે અને દાસીએ બહુ પ્રસન્નતાપૂર્વક એની સાથે વ્યવહાર કર્યો. એટલે એ જે જન્મ આપે છે એનું નામ છે વિદુર, વિદ્વાન. એ મંત્રી તરીકે એમણે કામ કર્યું હતું, એટલે વિદુરનો જન્મ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ધૃતરાષ્ટ્રનો જે જન્મ થયો એ ધૃતરાષ્ટ્રએ ગાંધારી સાથે લગ્ન કર્યા. દુર્યોધન સહિત 100 પુત્રો અને દુશલા નામની પુત્રીનો જન્મ થાય છે અને ત્યાં સંતાનો પ્રાપ્ત થાય છે. બીજી બાજુ પાંડુ રાજાને કુંતાથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અને એની બીજી પત્ની માદ્રીથી સહદેવ અને નકુળનો જન્મ થાય છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે કર્ણ સહિત આ પાંચે પાંચ પાંડવો એટલે કે 6 પુત્રો કુંતાએ મંત્ર સિદ્ધિથી એમણે આ પુત્રો પ્રાપ્ત કર્યા હતા. કેમ કે પાંડુ રાજાને પણ એક પ્રકારનો શાપ હતો, એની આપણે અત્યારે ચર્ચા કરતા નથી.
પરંતુ આ કથા આખી તમે સમજી ગયા. હવે આપણે ક્યાં પહોંચી ગયા? સીધા જ 5 પાંડવો અને કૌરવ. પછી જે બંને વચ્ચેનો સંઘર્ષ થાય છે, પાંડવોને નિમંત્રણ મળે છે યુદ્ધમાં, એમનું અપમાન થાય છે, બધું પરાજિત થાય છે, દ્રૌપદીનું અપમાન થાય છે છળેચો, પછી વનવાસ મળે છે, અજ્ઞાતવાસ મળે છે, અને પછી યુદ્ધ થાય છે. અને શ્રી કૃષ્ણ છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરે છે કે આ યુદ્ધ અટકે. એ પોતે દૂત તરીકે જાય છે દુર્યોધનની સભામાં, પણ દુર્યોધને શું કહી દીધું કે સોયની અણી વિંધાય એટલી જગ્યા આપવા હું તૈયાર નથી. ત્યારે યુદ્ધે જ કલ્યાણે સંદેશ લઈને પાંડવો પાસે કૃષ્ણ જાય છે. ક્યાંય કોઈ આંગળી ન ચીંધી શકે કૃષ્ણ ઉપર કે કૃષ્ણએ કોઈ પ્રયત્ન ન કર્યો નહીં. છેલ્લી ઘડી સુધી એને પ્રયત્ન કર્યા છે. એટલે જ આનું એક સૂત્ર છે, સત્યમેવ જયતે નાનૃતમ યતો ધર્મ તતઃ જય. જ્યાં ધર્મ છે ને ત્યાં વિજય છે, અને સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. એ યુધિષ્ઠિર સારી રીતે સમજે છે, અને યુધિષ્ઠિરે એમાં ક્યાંય બાંધછોડ કરી નથી. કૃષ્ણએ પણ ક્યાંય બાંધછોડ કરી નથી. બધાએ ખૂબ જ સહન કરવું પડ્યું છે. શેને ખાતર? તો કે સત્યને ખાતર અને ધર્મને ખાતર. આ એ પાત્ર નિરૂપણની પણ આપણે ચર્ચા કરી શકાય. ભીષ્મ જેવા પાત્રો છે આ સમાજમાં તમને જોવા મળશે કે જે બધું જુએ છે કે ખોટું થઈ ગયું છે, દ્રૌપદીનો વસ્ત્રાહરણ થઈ ગયા છે, પણ કશું જ બોલતા નથી. દ્રોણાચાર્ય જેવા આચાર્યો પણ છે. એકલવ્યની એ આંગળી કાપી લે છે. એટલું જ નહીં, દુર્યોધન જેવા અને દુશાસન જેવા ચીરહરણ કરવાના દુષ્ટ લોકો પણ આ સમાજમાં તમને જોવા મળશે. યુધિષ્ઠિર જેવા સત્યવાદી પણ છે, અર્જુન જેવા યોદ્ધાઓ પણ છે જે આપણી બોર્ડર ઉપર લડી રહ્યા છે. બધા અર્જુન જેવા યોદ્ધાઓ છે. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જેવા મોહથી અંધ પામેલા પણ છે કે જેણે ગાંધારીએ તો હાથે પાટો બાંધી લીધો છે, મારે કશું જોવું જ નથી. જોઈ તો દાજીએ ને. ધૃતરાષ્ટ્ર તો અંધ હતો, પણ એ મોહથી અંધ પામેલો હતો. અને બીજું, આની જે મહત્વની જો મારે વાત કરવી હોય તો એમાં આવેલી શ્રીમદ ભગવદ્ ગીતા ભીષ્મ પર્વમાં અધ્યાય એ 25 થી 42માં 18 અધ્યાયમાં 700 શ્લોકમાં આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એક સ્વતંત્ર ગ્રંથ તરીકે એ સ્વીકૃત પામ્યો છે. જીવન જીવવાની કળા આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે. ક્યારેક આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ખાસ એક વિડીયો બનાવશું, આપણે એમની ચર્ચા કરીશું. પરંતુ મારે આ તકે કહેવું છે કે એ મોહથી આખી એ શ્રીમદ ભગવદ્ ગીતા ઊભી થાય છે. મોહ થયો છે. કોને મોહ થયો છે? ધૃતરાષ્ટ્રને મોહ થયો છે અને અર્જુનને પણ થયો છે. છેલ્લે કે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. પણ ધૃતરાષ્ટ્ર પહેલો શ્લોક શું બોલે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. જો એ મોહ પામેલો માણસ છે કે મારા પુત્રો શું કરી રહ્યા છે, એના ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા આખી અડીખમ ઊભી છે અને આપણને જીવન જીવવાનું એક પ્રેરણા સ્ત્રોત, પ્રેરક બળ આપી રહ્યા છે. બીજું, છેલ્લે મારે એ વાત કરી છે, સંસ્કૃત સાહિત્યના કવિઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત છે. માગે શિશુપાલવદ લખ્યું હોય, ભારવીએ કિરાતાર્જુનિયમ લખ્યું હોય, શ્રેયસે નૈષધ્ય ચરિતમ લખ્યું હોય, અને મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલ લખ્યું હોય, કે પછી ભાસે પંચરાત્ર મધ્યમ વ્યાયો કર્ણભારમ દૂતવાક્યમ દૂતઘટોત્કચમ ઉરુભંગમ, આ જે નાટકો લખ્યા છે, આ બધું જ સાહિત્યનું મૂળ એ કથા બીજ એ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. એટલે આપણા સંસ્કૃત સાહિત્યના કવિઓને એટલું જ નહીં, અત્યારે ગુજરાતી સાહિત્યમાં પણ મહાભારતમાંથી એ કથા બીજ લઈને એ નવલકથાઓ, નવલિકાઓ, વાર્તાઓ, પુષ્કળ કવિતાઓ પુષ્કળ પ્રમાણમાં લખાય છે. આ એક પ્રેરણા મળી છે મહાભારત. રામાયણના મહાભારતની છેલ્લે વાત કરી તો એમ કહી શકાય કે રામાયણ છે ને એ આદર્શ ઉપર અડીખમ છે, જ્યારે મહાભારત વાસ્તવિકતા ઉપર અડીખમ છે. રામાયણમાં સંઘર્ષ છે પરિવારની વચ્ચે કે રામ એમ કહે છે કે ભરતને કે આ રાજ્ય પર અધિકાર તારો છે, કારણ કે પિતાનું એ વચન છે. ભરત એમ કહે છે કે મોટા ભાઈ આ રાજ્ય પર અધિકાર તમારો છે, કારણ કે તમે મોટા ભાઈ છો, ગુરુ બંધુ છો. જ્યારે મહાભારતમાં પાંડવો એમ કહે છે કે અમારો અધિકાર છે, અને કૌરવો એમ કહે કે અમારો અધિકાર છે.
એક રાજ્ય ગાદી આપવા માટેનો સંઘર્ષ છે રામાયણમાં, તો મહાભારતમાં લેવા માટેનો સંઘર્ષ છે. આ રામાયણ અને મહાભારતની વાત છે. અંતે મેં તમને વાત કરી છે, બહુ જ ટૂંકમાં વાત અહીંયા મેં લખ્યું છે, એ તમને કહું છું, બરાબર તમે સમજી લેજો. તમે જરા ઝૂમ કરજો એટલે આ નામ વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી શકે, જોઈ શકે. મિત્રો અહીંયા મેં લખ્યું છે પરાશર મુનિ. મેં પહેલા વાત કરી હતી, પરાશર મુનિ જે છે એ સત્યવતી સાથે લગ્ન કરીને વ્યાસજીને જન્મ આપે છે. શંતનુ રાજા પરાક્રમી રાજા હતા, તે ગંગા સાથે લગ્ન કરીને દેવવ્રત ભીષ્મ પિતામહને જન્મ આપે છે. શંતનુ રાજા સત્યવતી ના નિયોગથી વિચિત્રવીર્ય અને ચિત્રાંગનને જન્મ આપે છે, અને વિચિત્રવીર્ય અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન કરે છે, પરંતુ એમને ત્યાં સંતાન થાય એ પહેલા જ એમનું મૃત્યુ થાય છે. એટલે વ્યાસજી અંબિકા સાથેના નિયોગથી ધૃતરાષ્ટ્ર, અંબાલિકા સાથેના નિયોગથી પાંડુ અને દાસીના નિયોગથી એ વિદુરનો જન્મ આપે છે. પછી આપણે જાણીએ છીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના નિયોગથી દુર્યોધન અને દુશલા, અને પાંડુ રાજાના નિયોગથી પાંડુ રાજા અને કુંતાના નિયોગથી યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ, અને પાંડુ અને માદ્રીના નિયોગથી સહદેવ અને નકુલનો જન્મ થાય છે. મિત્રો આ કથા બહુ મોટી છે, પરંતુ આપણે જે સંદર્ભમાં ચર્ચા કરવાની હતી એ બધા મુદ્દાઓને મેં આવરી લીધા છે. ખાસ મહાભારત એક વિરાટ મહાકાવ્ય છે, આ કાવ્ય છે એનો ઉલ્લેખ કરવો પડે, એપિક કાવ્ય છે એનો ઉલ્લેખ કરવો પડે, એના જે સર્જક છે એની નાનકડી કથા તમારે કેવી પડે, આ એક શ્લોક તમારે લખવો પડે, સર્જકને આપણે નમન કરીએ છીએ. મહાભારતની તમને આવૃત્તિનો ઉલ્લેખ કરવો પડે, 18 પર્વનો ઉલ્લેખ કરવો પડે. પછી મહાભારતની જે સર્વવ્યાપકતા છે એની પણ આપણે વાત કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની થોડીક નોંધ આપણે કરીએ, અને સંસ્કૃત સાહિત્યના એ કવિઓ માટે કેવી રીતે પ્રેરણાસ્ત્રોત બને છે, કઈ કૃતિઓ દ્વારા એનો પણ ઉલ્લેખ કરીએ તો ઉત્તમ કહેવાય. અને છેલ્લે એમનું જે રામાયણ અને મહાભારતની તમે તુલના કરો તો સરસ મજાની આપણી એક નોંધ તૈયાર થઈ જશે. હું એવું સમજુ છું કે મહાભારત જેમ રામાયણ વિશે આપણે ચર્ચા કરી હતી એવી રીતે મહાભારતનું પણ આપણે એક સર્વગ્રાહી રીતે એક મૂલ્યાંકન કર્યું છે. ફરી આપણે સંસ્કૃત ધોરણ 12 આપ સૌ જાણો છો કે સામાન્ય પ્રવાહમાં પણ આ વિષય આવે છે સંસ્કૃતનો, એ જ અભ્યાસક્રમ એ વિજ્ઞાન પ્રવાહમાં પણ આવે છે. એટલે બંને વિદ્યાર્થીઓ ઉપયોગી બનશે. તમારા સંપર્કમાં જે વિદ્યાર્થીઓ હોય, કોઈ શિક્ષકો હોય, તેને તમે આ વિડીયો શેર કરજો અને લાઈક પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. ફરી આપણે નવા વિષય સાથે મળશું. પુનઃ મિલિષ્યામઃ. નમો નમઃ.